જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બધાને જય શ્રી કૃષ્ણ. તો જો 8 વાગી ગયા છે, નહીં ધોઈને રેડી થઈ ગયા છે. કામ બધું એટલે કે જે વારવા કરવાનું તો એ બધું થઈ ગયું છે. ઉઠી તો વહેલા જ ગયા છે, રોજ વહેલા જ ઉઠી જઈએ છીએ. અને અહીંયા આપણે જોઈ શકો છો કે કૃષ્ણકાંતાના ફૂલ આપણે તોડી રહ્યા છે. હજી બીજા છે પણ હાથ પહોંચે એવા નથી, એટલે રહેવા દીધું છે. અહીંયા દીવા પણ તૈયાર થઈ ગયા છે અને જોઈ શકો છો કે દૂધ પણ ગરમ થઈ રહ્યું છે. તો આ દીવા છે એ અહીંયા પાનિયારે કરવાના છે, તે મૂકી દઈશું. એક જૈમિક, એક તન્મય અને એક એના પપ્પા કરશે. તો એવું છે અત્યારે તો જો આપણું દૂધ થઈ જવાયું છે હવે, અને બંધ કરી દઈ દઉં. અને હવે મારે તમને બધાને એક વાત કહેવાની છે. તો વાત એવી છે કે સબસ્ક્રાઈબ તમે બધા કરતા નથી અને અનસબસ્ક્રાઈબ લોકો ઘણા બધા જોવે છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તમારા બધાના સપોર્ટથી જ અમે આગળ આવીએ છીએ. તો પ્લીઝ જોવે છે બધા, બહુ 12% લોકો જ સબસ્ક્રાઈબવાળા જોવે છે, અને એનાથી પણ 87, 88, 89 જેવા લોકો અનસબસ્ક્રાઈબ કરે છે. અનસબસ્ક્રાઈબ લોકો જોઈ રહ્યા છે મારો વ્લોગ હોય કે શોર્ટ્સ હોય, ગમે તે હોય. તો પ્લીઝ, શું લેવું છે તારે? તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. તો ઘણી વખત એવું થઈ જાય છે કે તમે બધા જો સબસ્ક્રાઈબ ના કરો ને, તમને આમ થોડુંક દુઃખ લાગતું હોય કે ક્યારના આપણે ટ્રાય કરી રહ્યા છે તો પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું. તો અત્યારે આવું છે. તો બસ સેવા કરવાની બાકી છે, તો સેવા કરી લઈશું આપણે. અને બીજું તો કંઈ નહીં. જૈમિક બેસી ગયો છે. હેલો જૈમિક. જૈમિક નહીં ધોઈને રેડી થઈ ગયો છે. માથું ઓઢ દે બેટા, ચાલ. આજે તારે સેવા કરવાની છે, ઓકે? તો સેવા કરી દો, ચલો. તો સેવા કરી દો. ટુવાલ સુકવી આવો બહાર. ચલો, કપડાં બોળાઈ ગયા છે. હવે કપડાં ધોવાનું. એક દિવસ આપણે અમદાવાદ જઈએ તો કપડાં ધોવાના, સાબુ ને બધું. અરે, સાબુ પણ લેવાનું છે, પાવડર પણ લેવાનો છે, ઘણું બધું લેવાનું છે. તો આપણે લઈ આવીએ. જઈએ હવે, બસ પ્લાન બનાવી દઈએ. ઊભું પોતું પણ લાવવાનું છે. ઊભા પોતાનો દંડ્યો તૂટી ગયો છે, તો એના લીધે મારે હાથેથી પોતું કરવું પડે છે. એ કોઈક વખત આપણી તબિયત સારી ના હોય તો છોકરાઓ પણ ઊભા પોતાથી કરી લે, એટલે એ બહુ યુઝફુલ છે. અને અત્યારે એના વગર ચાલે એવું નહીં. બધાના ઘરમાં એ તો હશે જ. શું જાય મેં કેવું છે? ઓકે, તો ચલો. ક્યાં ચલો? તો ચલો, હવે તમે સેવા કરી દો, બરોબર? હા, અને તન્મય નાવા ગયો છે ક્યારનું. શીખર હજી શું કરે છે? નાવા ગયો છે. અહીંયા જ ઉપર ના માળે નાવા ગયો છે. બોલો અમારે તન્મય. તો ચલો. અને અત્યારે જો લિયોનું આપણે જોઈ લઈશું. જો આ ઝૂલે. હેલો ઝૂલે. લિયો, એ લિયો, શું કરું છું? એને અહીંયા ચોકડીમાં બેસું બહુ ગમે. બસ ઠંડકમાં જ બેસી રહે આખો દિવસે. અને પછી અહીંયા તાપ આવી જાય એટલે પેલી અમારા અંદરની ચોકડીમાં. ચક્કી પણ આવી ગઈ છે, ચકલીઓ પણ જો ઉડી ગઈ ચકલી. તો જોઈ શકો છો કે સરસ મજાનું થઈ ગયું છે બધું. આપણે બારી બંધ કરી દઈશું. ઘણી વખત એવું થાય છે કે બહાર ઉંદેડો ફરતો હોય ને, જો રસોડાની બારી ખુલ્લી રહી ગઈ હોય તો ઉંદેડો અમારા ઘરમાં આવી જાય. કોઈક વખત એવું છે, કારણ કે આ બધું અહીંયા પાછળ અમારે બધું ખેતર જ જેવું છે. તો ઘણી વખત એવું થઈ જાય છે. તો ચલો, ચા પાણી કરી દઈએ અને પછી મળીએ તમને. અને કાલે તો થોડો ઘણો બ્લોગ બનાવ્યો તો, પણ પછી નહોતું બનાવ્યો. ખબર નહીં, 2 દિવસથી મોડ જ ઓફ થઈ જાય છે.
કંઈ ગમતું નથી, કંઈ એવું નથી, પણ મેં કીધું વાત તો કરી દઈએ, કેમ કે માંડ મારી ચેનલ હવે આવી ગઈ છે પાટા ઉપર. કેમ જયમીક? અને તમે બધા હજી સબસ્ક્રાઈબ નહીં કરતા તો થોડુંક સબસ્ક્રાઈબ કરો. 635 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો અને જો તમને ના ગમતી હોય અમારી ચેનલ જોવાની તો તમે કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો કે હું કેવા બ્લોગ બનાવું છું, સારા બનાવું છે કે ખરાબ બનાવું છું. ઓકે, તો પછી અમને ખબર પડે કે અમારે કેવું ચેનલની અંદર સુધારો વધારો કરવાની જરૂર છે. કેમ? ઓકે, તો સારું, ચલો હવે આપણે જયમીક સેવા પૂજા કરી દેશે. પછી જયમીકને હજી તો મહાદેવ જવાનું છે, બધું બાકી છે. હું પણ બધું કરી કાઢું, મારું ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ, પછી બ્રહ્માણી માની સ્તુતિ, એ બધું મારે બાકી છે, તો બધું કરી દઈશું. ચલો પછી મળીએ આપણે. જો અહીંયા બની રહ્યો છે રોટલો, જોઈ શકો છો, સરસ મજાનો. અને બહાર જો લીયો કેવું મોડું પેલામાં નાખીને અંદર મોડું નાખી દીધું છે. જો જોઈ શકો છો કેવી રીતે સૂઈ ગયું છે લીયો. તમે તે જોયું લીયો કેવી રીતે સૂઈ ગયું છે? તો જો અમારા આવી ગઈ છે કેસર કેરીનું ખોખું. કેમ જયમેક? તો અત્યારે કાચી છે એટલે પકવવા મૂકવાની છે. એટલે જો કોથળાઈ અમે ઉપર આવી ગયા છે ને કોથળાઈ લઈ લીધા છે. તો કેસર કેરી આવી ગઈ છે ખોલતો. જો મસ્ત છે, એકદમ સરસ સ્મેલ આવે છે. બાકી જો અહીંયા જોઈ શકો છો કે આપણી કેરી પકવવા માટે આવી રીતે આમ મૂકી દીધી છે. જે આ ભાગ હોય એ ઉપર રાખવાનો છે. તો આવી રીતે ગોઠવી દીધી છે, બધી ગોઠવી દઈશું આવી રીતે આમ. અને ઉપર પછી આપણે આ કંતાનનો કોથળો પાછો કરી દઈશું. જોઈ શકો છો પહેલાં તો કેવું હતું કે બધા પૂરિયામાં પકવતા હતા, પણ હવે તો કોઈ ગાય ભેંસ કે એવું કોઈ રાખતું નથી, ખેતરમાં પણ કંઈ જતું નથી, એટલે પૂરિયા પણ હવે કોઈ મળતું નથી. એટલે આવી રીતે કર્યું છે. તો ચલો હવે બધું ગોઠવી દઈશું આવી રીતે, આમ બધું પરફેક્ટ કરી દઈશું અને ઉપર કંતાનનો કોથળો ઢાંકી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે આવી રીતે મેં મૂકી દીધું છે બધી સરસ મજાની ગોઠવીને. ચલો જયમીકભાઈ નીચે જઈશું ને હવે આપણે, કામ હજી બધું બાકી છે ને. અહીંયા જો સરસ મજાનો તડકો આવી ગયો છે ને અમારા પ્લાન્ટ્સ પણ જોઈ શકો છો. જો આવું છે અત્યારે, આ મસ્ત ગ્રો થઈ ગયું છે. અને અહીંયા ઉપર પણ જોઈ શકો છો. તો ચલો હવે નીચે જઈશું. અહીંયા જોઈ શકો છો કે લીયો રમી રહ્યું છે તન્મય જોડે. એ કેવું અંદર હે તન્મય? એ પકડવા આવે છે જો. તન્મય કમ્પ્લીટ લીઓને નવડાવવા બંકર રેડિયો પછીથી ઉતારવાનો મૂક્યું છે. તન્મય કયો સાબુ છે ક્યાં ને બકા? મને નહીં ખબર. અરે સરખી રીતે કેમ કયો સાબુ છે? ટીકઅપ ઉતરાવાનો. હા કૂતરાઓનો ને એનું છે સ્પેશિયલ કૂતરાઓ માટે. એમાં જીવજંતુઓને બધા ના થાય એની માટે. જો લીઓને નથી ગમતું બોલો. ને આ જો લીઓ હવે લીઓને લાઇટ બોય જ છે ને? પેસ્ટલ સાબુ લાઇટ બોય ને? લાઈટ બોય
આ લાઈટ બોય બસ પકડ ના લે આના તો ચલો ડબલા વળી રેડાય પાણી એમ ના કરાય ધૂરો ડબલું લઈને એ કરાય એને વાગો બેટા પાણી ઢોરી દેવ્યા જવા દે પાણી ઢોર દે ગુડ બોય બસ લઈ લે ટપક લઈ લે અને સાબુ ભર દે ભાઈ બોક્સ તું પછી એ સાબુનું સરખું હાથ ધોજે સરખું બેટા ધોવડાવજે એને આમાં હાથ ફેરવવાનો હોય એને હા એટલે બધું નીકળી જાય સહેજ મોઢે એ કરીને આ કરીને કરી દેતું લીઓ અહીંયા નહીં રહ્યો છે ગંદો થઈ ગયો તો કાલે ચકલી રમવા જતું ને તે નહીં સનભાઈ એને પૂંછડી કેવી રીતે સાફ કરે લીઓ કહેશે આ બધું શું કરી રહ્યા છે મને એ લીઓનો કાપો આ લીઓનું ટુવાલ છે કાબુ નહીં એ તો એમ ના કરાય લૂછી કાઢ પછી એને જાતે પછી હમણાં આમ કરી દેશે લૂછી કાઢ જો 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 કર્યું ને એને એ એમ ના કર ચાલ એ ના ફેરે તું લૂછી કાઢે એને પહેલા એને થોડી ખબર પડે છે એવી બેટા લૂછી કાઢે હેડ પહેલા ફટાફટ એને લૂછી કાઢો ચલો ચલો ગુડ બોય જો લીઓ તૈયાર થઈ ગયો છે બસ હવે ઘડીક વાર એના છે ને તડકામાં લઈને બેસજે એટલે બધું એને મસ્ત થઈ જાય કેમ તને તાર પપ્પાને બૂટ મને આપી દેલા હું ધોઈ નાખું એટલે જ કહું છું તારે હવે છે ને બેન 2 દિવસે નવડાઈ દેવાનું એટલે શોપ એનું મોઢું લૂસી કાઢ હા આ મંદિરે જઈ આવી જા હવે એને ઊંઘ આવી જશે દૂધ પીવડાવીએ ને એનો વાડકો એ રહ્યો ત્યાં છે તો જો લીઓ નહીં લીધું એ એમ ના કરાય બસ બસ હો ગયા સબ કાનમાં જોજે પછી તેની જાતે બેસશે હવે તો જો લીઓને મસ્ત તૈયાર થઈ ગયું પેલી બાજુના પગ એના લૂછી કાઢ તન્મય ઓકે ચલો હવે એને રમવા દે દૂધ પીવડાવી દે હેડ હવે એના વાડકામાં અને એનું અહીંયા સૂકવી દેજે અહીંના મૂકીશે એનું વાળું ખરાબ થાય તો જો અત્યારના બપોરે મેં બનાવી દીધું છે ટીંડોળાનું મસ્ત મજાનું શાક રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને અત્યારે હું બનાવી રહી છું સુખડી તો મેં આમની અંદર ભાખરીનો લોટ લીધો છે અને થોડોક ઝીણો લોટ લીધો છે બંનેને મિક્સ કરી દીધો છે ગોળ લઈ લીધો છે અને આ ઘી લઈ લીધો છે તો સૌપ્રથમ આપણે જો ઘી મૂકીને શેકી કાઢીશું સરસ મજાનો લોટ તો ચલો આપણે પહેલાં લોટ શેકી દઈએ જો અહીંયા ઘી ઓગળી રહ્યું છે હવે આપણે એની અંદર ધીમે ધીમે લોટ નાખીશું અને પછી લોટને શેકી કાઢીશું હલાવીને જોઈ શકો છો હલાવી દઈશું આમ સરસ મજાનું ધીમા તાપે એટલો ધીમો નહીં મીડિયમ આંચે આપણે એને શેકાવા દઈશું પછી થોડું ઘી નાખવું પડશે એવું લાગી રહ્યું છે તો હું થોડું ઘણું ઘી નાખું છું અંદર જો થોડા ઘીની જરૂર પડશે આપણે અહીંયા તો બીજું થોડું ઘી નાખી દઈશું
એકદમ બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું હવે આને. તો આવી રીતે થવું જોઈએ. ચલો હવે આને હું શેકી કાઢું. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે, એકદમ બ્રાઉન કલરનો દેખાઈ રહ્યો છે, જોઈ શકો છો. અને થાળી મેં અહીંયા જો ગ્રીસ કરીને રાખી દીધી છે. હવે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી દઈશું. તો જો હવે એની અંદર આપણે ગોળ નાખીશું અને હલાવી દઈશું. હવે સરસ મજાનું એકદમ સરસ મસ્ત ગોળ આખો મેલ્ટ થઈ જશે. જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનું એકદમ થઈ ગયું છે. લોટ અને ગોળ બંને મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ થાળીમાં કાઢી દઈશું. તો જો અહીંયા ચમચી વડે મેં આમ સરસ કરી દીધું છે. હવે એક વાડકી લઈને આપણે બધું મસ્ત એકદમ એક સરખું કરી દઈશું. તો જો અહીંયા મેં એક વાડકી લીધી છે અને એની અંદર આપણે ઘી ચોપડી દઈશું અને હવે પછી આ બધું આપણે દબાવી દઈશું આમ આમ કરીને. અહીંયા જોઈ શકો છો કે આપણે સરસ મજાની આવી રીતે સુખડી થઈ ગયું છે. હવે આને થોડુંક ઠંડુ થાય એટલે આપણે કાપા પાડી દઈશું. તો જો હવે ઠંડુ થઈ ગયું છે પછી આપણે આવી રીતે આમ કાપા પાડી દઈશું ચપ્પુ વડે. તો તૈયાર છે આપણી એકદમ સોફ્ટ અને પોચી સુખડી. ગરમા ગરમ ખાવાની તો કંઈક અલગ જ મજા છે. જોઈ શકો છો કે ચપ્પુ એકદમ સરસ ફરી રહ્યું છે, ફટાફટ કાપા પડી રહ્યા છે. તો તમે પણ ટ્રાય કરજો આવી રીતે બનાવવાને, જો તમારી કડક થઈ જતી હોય તો. તૈયાર છે આપણી એકદમ સોફ્ટ અને પોચી એવી સુખડી. હવે રોટલી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, રોટલી બનાવી દઈશ. ઘણા દિવસથી મારે સુખડી ખાવી હતી, 2 દિવસથી, પણ મેં કહ્યું ને એમ કે મને મૂડ જ નહોતો કંઈ 2 દિવસ કરવાનું. થઈ જાય કોકો વખત એવું આપણને. તો આજે ફાઇનલી મેં બનાવી દીધી છે ને ગરમ ગરમ ખાઈ લઈશ. ગરમ ગરમ ખાવાની કંઈ મજા જ હોત છે, મજા આવે છે. તો ચલો રોટલી બનાવી દઈશું એટલે શાક રોટલી ને સુખડી. જો કે રોટલી કરતાં કરતાં 1-2 બટકું તો ગરમ ગરમ ખાઈ જ લઈશ.